રાજકોટ મનપા ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. જનતાના ટેક્સના પૈસાનો સરકારી બાબુઓ કેવો બેફામ દુરુપયોગ કરે છે તેનો એક ચોંકાવનારો નમૂનો સામે આવ્યો છે. જંગલેશ્વરમાં થયેલા ડિમોલિશનના નામે ફૂડ બિલમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પૂર્વ પદાધિકારીઓની ટીમે ડિમોલિશન સમયે ખાણીપીણીનું 27,20,000 રૂપિયાનું બિલ રજૂ કર્યું છે. સાંભળીને નવાઈ લાગશે કે એક તરફ જંગલેશ્વરમાં ડિમોલિશનની કડક કામગીરી ચાલતી હતી તો બીજી તરફ મનપાના અધિકારીઓ મોંઘીદાટ મીઠાઈઓ ઝાપટી રહ્યા હતા. બિલની વિગતો અનુસાર અધિકારીઓ 231 રૂપિયાની એક નંગ લેખે કાજુ કતરી ખાઈ ગયા છે. માત્ર કાજુ કતરી, સમોસા, ખજૂર રોલ અને ખમણની 150 નંગ પ્લેટનું બિલ જ 34,650 રૂપિયા મૂકવામાં આવ્યું છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન અધિકારીઓ આરાધના ટી સ્ટોલની 6,30,946 રૂપિયાની તો માત્ર ચા, કોફી અને બિસ્કિટ જ ઝાપટી ગયા છે. આંકડાઓ પ્રમાણે અધિકારીઓ આ દરમિયાન 21,000 કપ ચા અને 4,000 બોટલ લીંબુ શરબત ગટગટાવી ગયા છે. આ સિવાય પ્રેમવતી રેસ્ટોરન્ટનું જમવાનું બિલ પણ અધધ 20,68,000 રૂપિયા મુકાયું છે. આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટોટલ 9 દરખાસ્ત હતી. તેમાંથી એક ગ્રીન અર્બન પોલિસીવાળી નામંજૂર કરવામાં આવી છે અને ક્રમ નંબર 8 અને 9 એ બંને પેન્ડિંગ રાખવામાં આવી છે. પેન્ડિંગમાં એક આરોગ્યની હતી, જે ડ્રોન દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટેની કામગીરી હતી, એમને વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે. અને એક જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો, તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. એમાં અંદાજિત ખર્ચ 27 લાખનો હતો. સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે. પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર, ખજૂર રોલને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી, તેમના ખુલાસા માગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. ટીપી શાખાએ આરોગ્યને મોકલ્યું હતું અને આરોગ્ય દ્વારા અમને કમિશનરમાંથી આ દરખાસ્ત આવી હતી. હા, ડિટેલિંગ જોયું છે, એટલા માટે જ એમનો ખુલાસા માગવા માટે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. કેટલા દિવસનું બિલ છે ટોટલ? 4 દિવસનું બિલ છે અને અંદાજિત 3500 થી 4,000 અધિકારીઓ, કર્મચારીઓ અને લેબરને બધા હતા. હાલ તો એવું કાંઈ નહીં કહી શકું, પણ તપાસને આદેશ આપ્યા છે. પુરાવા આવ્યા પછી ચોક્કસ આપને જણાવીએ. એટલા માટે જ આપણે પેન્ડિંગ રાખીએ છીએ કે અમને ખુલાસા આપે કે આવું કરવાની શું જરૂર પડી. બિલકુલ, એક તો કોર્પોરેશનનો વહીવટ પારદર્શક અને પ્રક્રિયા જ એકદમ ઝડપથી સરળ બને. ઘણીવાર કોન્ટ્રાક્ટરોના અમને અને પદાધિકારીઓને તેમજ અધિકારીઓને અવારનવાર રજૂઆત થતી હોય છે. તો આ પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પણ એજન્સી, કોઈ પણ કામ હોય, અધિકારીઓએ 2 મહિના સુધીમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એમના બિલ રજૂ કરી દેવાના. અન્યથા ના કરી શકે તો એમના યોગ્ય કારણો અમને જણાવવાના. સંકલનમાં બેસીને નિર્ણય કરશું કે આ કારણ યોગ્ય છે તો એ ધ્યાને લેવામાં આવશે. અન્યથા એક પણ બિલ સ્ટેન્ડિંગ કમિટી ધ્યાને નહીં લે.